આજના મુખ્ય સમાચાર કઠોર ગામ. વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ. નામદાર ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર ક્રમાંક 2002-2026 મુજબ તારીખ 1/8/2026થી A4 સાઇઝ પેપર આગળ પાછળ પ્રિન્ટ આપી ચોક્કસ ફોન્ટોનો ઉપયોગ કરી તેમજ દરેક અરજીઓ પ્લીડિંગ, એફિડેવિટ, મેમોરેન્ડમ ઓફ અપીલ તેમજ મુદ્દત અરજી ફરજિયાતપણે કોમ્પ્યુટરાઇઝ ટાઈપિંગ કરી તથા કોર્ટના કામકાજ માટેની અન્ય અરજીઓ ફરજિયાત કરવા બાબતનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે, જે સમગ્ર ગુજરાતના વકીલો તથા અસીલોના હિતમાં નથી, જેનો સખત શબ્દમાં વિરોધ કરવામાં આવે છે. અને આ ઠરાવના અનુસંધાનમાં તારીખ 7/8/2026 તથા તારીખ 8/8/2026ના રોજ મહેરબાન કઠોરના મુખ્ય સિનિયર સિવિલ જજ અને ACJM સાહેબશ્રી સિવિલ કોર્ટ કઠોર તથા તેમના તાબા હેઠળ આવેલ તમામ કોર્ટોમાં પ્રેક્ટિસ કરતા તમામ વકીલશ્રીઓ પોતાના કોર્ટના કામકાજથી અરગા રહી નામદાર હાઈકોર્ટના નોટિફિકેશનનો વિરોધ પ્રદર્શિત કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવે છે. વધુમાં નામદાર હાઈકોર્ટ દ્વારા આ નોટિફિકેશન પરત લેવામાં નહીં આવે તો સંજોગોમાં આગળની રણનીતિ નક્કી કરી ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શિત કરી અચોક્કસ મુદ્દત માટે કોર્ટના કામકાજથી અરગા રહી વિરોધ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવે છે. જ્યારે ગુજરાત નામદાર હાઈકોર્ટ ફક્ત વકીલોના કામકાજ માટેના પેપરોમાં ફંડ, માર્જિન તેમજ પેપરનો ઉલ્લેખ કરે છે, જ્યારે પોલીસના કાગળો માટે કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવતો, જેથી આ નોટિફિકેશનનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ. વકીલ એકતા જિંદાબાદ. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો.